જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગડુ ગામે બનેલી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી હતી। જોકે ચોરવાડ પોલીસની ઝડપી અને સતર્ક કામગીરીને કારણે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। ગડુ ગામે રહેતા એક સિનિયર સિટીઝનના ઘરમાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ ઘૂસી અંદાજે 15 તોલા જેટલા સોનાના ઘરેણા તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી। ઘટનાની જાણ થતાં જ ચોરવાડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસ દ્વારા ટેકનિકલ તેમજ માનવ ગુપ્તચર માહિતીને આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓને ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ગડુ ગામે લઈ જવાયા હતા, જ્યાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો। સાથે સાથે ચોરાયેલા ઘરેણાની રિકવરી માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોરવાડ પોલીસની ઝડપી કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે। ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની એફઆઈઆર બીએનએસ કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી। આ ગુનાની તપાસ પીઆઈ શ્રી એમ.એન. કાતરિયા કરી રહેલ છે। તપાસ દરમિયાન આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન, આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે। માનનીય એસપી સાહેબની સૂચના મુજબ જે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલી હતી, તે ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી લીધેલ છે। આ આરોપીઓની એમો જોઈએ તો જે ફરિયાદી છે સતીશ ગીરી, તે ગડુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા। પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે, ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને 2016માં રિટાયર્ડ થયેલ હતા। આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા। એ બાબતના એના ફેમિલી બાયોડેટાથી મિલન અને વસીમ બંને પરિચિત હતા, જેથી એકાદ બે પ્રસંગોમાં પોતે આ બંને આરોપીઓએ ફરિયાદી સતીશગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા ઉછીના માગેલ, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડેલ। ત્યારબાદ આ બંને આરોપીઓએ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયુ જીવન જીવે છે, જેથી તેમની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા અને ગઈકાલે રાત્રે ફરિયાદમાં જણાવ્યા મુજબ 2 થી 2:30 વાગ્યાના ગાળામાં આ આરોપીઓએ અન્ય જે 4 આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીશગીરીના ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી। સૌરાષ્ટ્રમાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વ પૂજા લોન્ચ કરવામાં આવી હતી। મહાશિવરાત્રીના પર્વમાં દેવાધિદેવ મહાદેવના મંદિરમાં શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાનું મહાત્મ્ય છે, ત્યારે શિવ ભક્તોને ઘરે બેસીને માત્ર 25 રૂપિયામાં સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર બિલ્વ પૂજા કરવાનો લાહવો મળી શકશે। શિવ ભક્તો વતી પૂજારી દ્વારા બિલ્વ પૂજા કરવામાં આવશે। સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીએ અભિજીત મુહૂર્તમાં બિલ્વ પૂજાનું લોન્ચિંગ કર્યું હતું। સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને શિવભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બધાએ જય સોમનાથના નારા લગાવીને આધ્યાત્મિકતાનો માહોલ રચ્યો હતો। છેલ્લા 3 વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી અને શ્રાવણ પર્વ પર શિવભક્તો માટે વિશેષ બિલ્વ પૂજાનું આયોજન કરવામાં આવે છે, જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે। અત્યાર સુધીમાં છેલ્લા 3 વર્ષમાં મહાશિવરાત્રી સહિત શ્રાવણ મહિનામાં 12.65 લાખ પરિવારોએ ઓનલાઈન પૂજા નોંધાવી ઘર બેઠા સોમનાથ દાદાને બિલીપત્રો અર્પણ કરીને ધન્યતા અનુભવી છે। આ પૂજા બાદ પ્રસાદ રૂપે રુદ્રાક્ષ અને ભસ્મ પોસ્ટ દ્વારા શિવભક્તોને તેમના સરનામે મોકલવામાં આવે છે। આ મહાશિવરાત્રીમાં બિલ્વ પૂજાનો લાભ લેવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી બિલ્વ પૂજા બુક થઈ શકશે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સામાન્ય ભક્તો પણ ભગવાન સોમનાથને બિલીપત્ર ચડાવી શકે એ માટે છેલ્લા
3 વર્ષથી શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રિએ માત્ર 25 રૂપિયામાં લોકો બિલીપત્રની પૂજા કરી શકે એ માટેની ટ્રસ્ટ દ્વારા પૂજા લોન્ચ કરવામાં આવી હતી, અને અત્યાર સુધીમાં લગભગ 12,65,000 લોકોએ આ પૂજાનો લાભ લીધો છે. આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વે લોકો ઘરે બેઠા માત્ર 25 રૂપિયામાં ભગવાન સોમનાથને બિલીપત્ર ચડાવી શકે અને પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે તે માટે આજ રોજ શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા આ પૂજા લોન્ચ કરવામાં આવી છે. અને અત્યારે હવે પછી લોકો ટ્રસ્ટની વેબસાઇટ somnath.org તેમજ સ્ક્રીન ઉપર મૂકેલ QR કોડના માધ્યમથી આ પૂજા ઓનલાઈન બુક કરાવી શકશે અને ઘરે બેઠા પ્રસાદ પણ મેળવી શકશે. ખાસ કરીને જ્યારે આ આખું વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ મહાશિવરાત્રિએ આ 25 રૂપિયાની બિલ્વ પૂજા નોંધાવી અને ઘરે બેઠા પ્રસાદ પ્રાપ્ત કરો, તેમજ આ સોમનાથ સ્વાભિમાન પર્વમાં આ પૂજા નોંધાવીને જોડાઓ તેવી અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને ભક્તોને એ પણ અપીલ કરવામાં આવે છે કે આ પૂજા નોંધાવતા પોતાનું પૂરું સરનામું તેમજ ખાસ કરીને પિનકોડ નંબર ખાસ લખે, જેથી કરીને પ્રસાદ એમને ઘરે બેઠા મળી શકે. જય સોમનાથ. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના મામલાએ હવે નવો વળાંક આવ્યો છે, જેમાં આરોપી શબીર મીરને કેટલાક તત્વો દ્વારા મારવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. એક તરફ પોલીસ આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ આ આરોપી શબીરને મારતો વિડીયો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે આરોપી શબીર મીર અત્યાર સુધીમાં 2 વાર પોતાના નિવેદનો બદલી ચૂક્યો છે, ત્યારે તેને મારનાર શખ્સો કોણ છે અને આ પાછળ કોનો હાથ છે તે અંગે ઊંડી તપાસ કરવી અનિવાર્ય બની છે. માળિયાહાટીના ગડુ ખાતે ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો. આ સભામાં ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જો કે આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર રહેલા જાગૃત કાર્યકર્તાઓ અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવી શખ્સને ઝડપી લીધો હતો. નર્મદા જિલ્લાના જુનારાજ ગામે વસાવા સમાજનો બાબરીનો શુભ પ્રસંગ યોજાયો. આ પ્રસંગે આદિવાસી સમાજના મસીહા તરીકે ઓળખાતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ સહિત ગામના વડીલો, યુવાનો તેમજ માતા બહેનોએ પરંપરાગત રીતિ રિવાજ સાથે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ચૈતર વસાવાએ આ પ્રસંગે ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં એકતા તથા પરંપરાઓ જાળવી રાખવાની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો. તેમની હાજરીથી સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. કાર્યક્રમમાં વસાવા સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડેડિયાપાડા તાલુકાના પાનસર ગામે રાજકોટીન પરિવારની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પરિવારના હિત અને એકતા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી તથા ખજાનચી તરીકે જવાબદારીઓ માટે સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી. બેઠક દરમિયાન પરિવાર તથા સમાજ કેવી રીતે સર્વાંગી વિકાસ તરફ આગળ વધી શકે તે વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પરિવારના વડીલોએ ખાસ કરીને શિક્ષણના મહત્વ અંગે અને વ્યસન મુક્તિ અંગે ભાર મૂકી નવી પેઢીને સાચી દિશામાં માર્ગદર્શન આપવાની અપીલ કરી હતી. શિક્ષિત અને વ્યસન મુક્ત સમાજ દ્વારા જ રાજકોટીન પરિવાર અને સમાજને પ્રગતિશીલ બનાવી શકાય તેવા વિચાર વ્યક્ત કરવામાં આવ્યા. આ બેઠકમાં પરિવારના અનુભવી કર્મચારીઓ અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના અનુભવને આધારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખેડા જિલ્લામાં રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. કપડવંજ ડાકોર રોડ પર સિકંદર પોયડા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક પર સવાર એક યુવક અને એક યુવતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ખેડા જિલ્લાના કપડવંજ ડાકોર હાઈવે પરથી પસાર થઈ રહેલા એક આઈસર ચાલકે બાઇક સવાર યુવક યુવતીને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકનો પૂરચો બોલી ગયો હતો અને બાઇક સવાર બંને યુવક યુવતી રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ઈજાઓ એટલી જીવલેણ હતી કે બંને ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતકના શબને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. કપડવંજ તાલુકાના ચીખલોડ ગામને તાજેતરમાં ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ નિર્ણયના વિરોધમાં ચીખલોડ ગામના ગ્રામજનોએ ધરણા અને પ્રતિક ઉપવાસનો માર્ગ અપનાવ્યો છે. ચીખલોડ ગામના 50 થી વધુ રહેવાસીઓ પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને તેમણે ચીખલોડ ગામને યથાવત કપડવંજ તાલુકામાં જ રાખવાની માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. ગ્રામજનોએ જણાવ્યું કે કપડવંજ તાલુકા સાથે તેમનું વહીવટી, સામાજિક અને રોજિંદા વ્યવહારો વધુ સુગમ હોવાથી ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવો અયોગ્ય છે. ગ્રામજનોએ જણાવ્યું કે જ્યાં સુધી ચીખલોડ ગામને પાછું કપડવંજ તાલુકામાં સમાવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે અનિશ્ચિત મુદત સાથે ઉપવાસ અને આંદોલન ચાલુ રાખશે.